જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહેતી છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની છાત્રાલયમાં રહી બીએસસી સુધીનો અભ્યાસ ગત વર્ષે પૂર્ણ કરી પોતાના પરિવાર સાથે રહેતી હતી, પરંતુ વિદ્યાર્થીનીની જ્યારે અભ્યાસ સમયે કેટલાક કહેવાતા સમાજ સેવકો નેતાઓએ વિદ્યાર્થીનીને પોતાની હવસની શિકાર બનાવી હતી। શું છે આખી ઘટના જાણીએ। આટકોટની માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના પાચોડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી અને વિનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટના કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા વિરુદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, માટે આટકોટ પોલીસ સ્ટેશનના પરિવાર સાથે પહોંચી હતી। આટકોટ ગામની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને વિદ્યાર્થીના કહેવા મુજબ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણીને પણ ખબર હોવાના આક્ષેપ કર્યા છે। સાથે પરેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીનીને પણ પહેલેથી ખરાબ નજર અને મેલી મુરાદ હતી, એટલા માટે પરેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીનીને કન્યા છાત્રાલયમાં રેક્ટર બનાવેલ અને રેક્ટર સ્ટાફની ઓફિસ અલગ હોય તે માટે રિપોર્ટ મંગાવવાના બહાને બોલાવીને નરાધમોએ બળજબરી કરતા, જેમાં મધુભાઈ ટાઢાણી અને છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ રાખેલા કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ રાદડિયા બંને વારાફરતી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા આટકોટની છાત્રાલયમાં મધુભાઈ ટાઢાણીએ બળાત્કાર ગુજારેલ એવું પણ ફરિયાદમાં લખાવેલ। વિદ્યાર્થીનીએ પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણીના ત્રાસથી સુરત રહેવા માટે જતી રહી હતી, પરંતુ મધુભાઈ ટાઢાણી ત્યાં પણ પાછળ ગયા અને મારકૂટ કરી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી બળાત્કાર ગુજારેલ છે। તેમને મદદ કરતા હોય અને એક અજાણ્યો શખ્સ, આમ 4 લોકો વિરુદ્ધ વિદ્યાર્થીનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજરોજ તારીખ 25/7/2024ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી છાત્રાલય કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B1, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે। આમ આ ગુનાની તપાસ ચાલે છે। હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું। 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારી હારે આવું થયું હતું। મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને મને બળાત્કાર કરતા, મારી હારે પરાણે બધું કરાતા, વારાફરતી વારા બંને કરતા। અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા। અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે। અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી હારે રેપ ને એવું બધું કરેલું છે। અને મને હને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું કે આ બધું થાય છે એમ। મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું માનું બગાડીશ કે તારી હન લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને। એ હોસ્ટેલમાં જ થઈ હતી। તમે શેમાં અભ્યાસ કરતા? BCAમાં। તમારી સાથે દુષ્કર્મ કર્યું એનું નામ બોલો ને? પરેશભાઈ રાખતી કે જો હું મારા પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી।